બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। સવારના સમયે તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું અને બપોર બાદ તાપમાનનો પારો 39.1 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। આજે રાત્રિના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે દિવસના તાપમાનમાં 1.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં નોંધાયેલા આ ઘટાડો હવામાં ભેજના વધેલા પ્રમાણની સાથે પવનની ગતિ વધતા નોંધાયો હતો। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। 28 મેના રોજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 29 મેના દિવસે પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। આકાશમાં વાદળો છવાયેલા હોવાથી વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધઘટ થવાની સંભાવના વ્યક્ત કરી છે। વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। ઉકળાટભર્યા વાતાવરણની અસર લોકોના રોજિંદા જીવન પર દેખાઈ રહી છે। લોકો ગરમીથી રાહત મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા છે।